ડાંગના ચીખલી ગામના સુકીરાવભાઈ ગાયકવાડ વર્ષ 2013માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ સીધા ખેતરે પહોંચ્યા હતા. તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવીને પોતાના 1 એકર ખેતરમાં પ્રયોગો શરૂ કર્યા હતા. આજે તેમની આ મહેનત વિવિધ પ્રજાતિના 200 જેટલા આંબા અને તેના પર લદાયેલી રસદાર સોનેરી કેરીઓના રૂપમાં લહેરાઈ રહી છે. ખેડૂત મિત્રો, એમનું આ એટલો જ મારો સંદેશ આપું છું કે આવનારો દિવસો આપણે જો પ્રાકૃતિક ખેતીને જીવન મંત્ર ના બનાવીએ તો આપણા માટે આ ધરતી માતાને જહર આપીને આપણે જે ધરતી માતાને બીમાર પડીએ તો માં બીમાર હોય, દીકરો જરૂર બીમાર પડવાનો છે. આ હું એમને સંદેશ આપું છું. એટલે માને તમે સ્વસ્થ રાખો અને તમે પણ ખુદ સ્વસ્થ રહો. સુકીરાવભાઈ માને છે કે જમીનને રાસાયણિક ખાતરોનું ઝેર આપીને આપણે ક્યારેય સ્વસ્થ નહીં કરી શકીએ. આ જ વિચાર સાથે તેઓએ ધન જીવામૃત અને પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર તેમજ બ્રહ્માસ્ત્ર જેવી કુદરતી દવાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પદ્ધતિથી તેઓને વાર્ષિક રૂપિયા 1.5 લાખ જેટલી માતબર આવક થઈ છે અને જિલ્લાના અન્ય ખેડૂતોના શ્રેષ્ઠ માર્ગદર્શન બન્યા છે. આજે સુખીરાવભાઈ છે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેતીની અલગ અલગ NGO કે અમારા આત્મા થકી તાલીમો થતી હોય તો એમાં એ પોતે એક માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ માટે આવે છે. નિસ્વાર્થ ભાવે ગમે ત્યાં બોલાવીએ તો આવે છે ને ખેડૂતને સારામાં સારું માર્ગદર્શન આપીને પોતાની કોઠાસૂઝથી સુકીરાવભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે સાચી તાલીમ અને કુદરતી પદ્ધતિથી ખૂબ જ ઓછા ખર્ચે મબલખ નફો મેળવી શકાય છે. દેશ સેવા બાદ ધરતીની સુરક્ષા કાજે શરૂ થયેલી તેમની આ સફર આજે ગુજરાતના અન્ય ખેડૂતો માટે આત્મનિર્ભરતાની નવી દીવાદાંડી બની ગઈ છે.